ઘરે જઈશી. ઘરે નથી જતા, ક્યાં ભૂલાઈ ગઈ છો? વિચાર ફ્રેન્ડ ની ઘરે જાવ કા નહીં જા? ચાલો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? તો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે ને. આજે તો આપણે શું છે કે કાંઈ વાડીએ જવાનું હતું. વાડીએ તો પપ્પાને જવાના છે ને આપણે જવાનું છે મિત્ર ભેગું ડાયાલિસિસની અંદર. હવે અત્યારે જો સવારમાં જો આ લોકો પણ નાસ્તો કરવા બેસી ગયા અત્યારે. બેસી ગયા ચૂલા ને રોટલી. અત્યારે હું સવારમાં મજા આવે, ઘરમાં આવે એટલે મજા જ આવે ખાવાની પણ ઠંડીની. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા મજામાં ને? જો એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ બસ બેસી ગયા પિરામણ કરવા. પપ્પાએ તો ખાઈ લીધું. પપ્પા આપે સાથે હાથમાં શીખ આપે છે એને. જો પપ્પા રહી ગયા હતા. બિલ ભરવાનું છે તો એ આપે છે અત્યારેમાં તો એમ. અમે જો પરે કદી નથી ગઈ છે બેન માંથી. આપણે પણ જાય ચૂલા આગળ બેસી ગયા છીએ તાપવા, કારણ કે ચૂલાનો ગરમાવો થોડોક લાગે તો મજા જ આવે. અત્યારે તો સમજો કે ઠંડી બહુ ફૂલ છે એટલે થોડોક તાપી લઈએ તો મજા આવે એમ. ચાલો આપણે પણ અત્યારે વાડીએ જવાનું છે તો દરેક કામ પતાવી આવીએ. આપણે નીકળી ગયા છીએ અમિતભાઈને લઈને આપણે દવાખાને ડાયાલિસિસની અંદર. અને જો અત્યારે આમ સૂર્યનારાયણ પણ વ્યવસ્થિત રીતે ઉગી ગયા છે અત્યારે પણ. પકડતા હું કે આમ તને રેડી છે ને અત્યારે તો? હાઉ રેડી હું કે હાથમાં બિહાડી એવા હતા રાજકોટ ગયા હતા એ પિસ્યુલા. હા એ શું કે છે? ચાલુ જ છે. પગી જાય મેસી ટ્રેક્ટર લોટર રાખવા જાય છે ભાઈ. આપણે દવાખાને જાય તો એનું કામ તો કરવા જાય ને. આપણે તો કઈ નવરા છીએ, બીજું શું હોય. મારે ત્યાં જઈને સુઈ જવાનું આવે. છકડો રિક્ષા સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. જો આપણે ખાઈ પીને શ્રીરામણ આપણે કરી લીધું. એ વયા ગયા ડાયાલિસિસ દોસ્તાર માટે ભેગા ગયા છે. અને આપણે અહીં ધાબે આવી ગયા. અને મમ્મી જવાના છે વાડીએ. થોડું ઘણું બીબર ધોવાનું ને એવું કામ છે. બીજું તો ભાઈ બહુ છે નહીં. એક ક્યારે આમ લગભગ માંડવી વીણા ન હોય કંઈ ખબર નથી. અને આપણે દીજાને જો સુવા દીધી, થોડીક મજા જેવું નથી ને તો હજી ભલે સૂતી. પછી ઉઠશે, પછી જો થોડીક તબિયત સારી હશે તો સ્કૂલે મોકલશું, નહીંતર એને મોકલવી નથી. અને જો અહીં બેરેલે પપ્પાએ ચડાવી દીધા ધાબે. કેમ કે હવે નીચે થોડી ખાકર થતી હતી, ખાલી થઈ ગયા, ઘઉં હોવાઈ ગયા, કંઈક ખવાતા હોય એવું બધું હોય તો આ 4 બેલના એ માથે ચડાવી દીધા છે. અને 7:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અહીં કબૂતરે તો જો બીબડી છે ને બધી વેરવિખર કરી નાખી. કેમ કે એમાં દાણા વીણી ખાતા હોય ને તો બધી વેરવિખર છે એવું બધું છે. અને ઠંડી તો એકદમ ફૂલ વાય છે. અને સૂર્યનારાયણ તો ઉગી જ ગયા હોય. અને દ્વિજાને આપણે પછી ઉઠાડશું એવું બધું કરશું. અને કપડાં ધોવા જાવ તો પહેલાં કપડાં ધોઈ લો. ઠંડીને એમ ઠંડુ પાણી અડવાનું મન ન થયું, કેવી ઠંડી છે ને તો ધોવા તો જોઈએ જ. કપડાં કેટલા બધા છે આજે તો. એમ તો અમે કાલે વાર ગયા હતી. તમે કાલનો વિડીયો જોયો ને બધાને ખબર જ હશે અમે ક્યાં ગયા હતા. એ દ્વિજાને સરપ્રાઈઝ આપી હતી ને, એટલે મમ્મી તું બોલતી હતી. જોશનાબાઈ પૂછતા હતા દ્વિજા સીધ જાશો? એ કે કહું નહીં આજે તો. એ કે સરપ્રાઈઝ આપવી છે. એ કે એટલે આજે પાછી પૂછતું ને હવે કે રસ્તામાં કોઈ પૂછે ને સીધ જાશો દ્વિજા? એ કે નહીં ક્યાંય નહીં, અમારે તો કે બહાર જવું છે. સરપ્રાઈઝ આપી કે મારો કોઈ વિડીયો જોતો નથી, લાઈક કોઈ નથી આવતું, શેર નથી આપતું કોઈ. તો તમે જલ્દી દીજાને અમને બધાને સપોર્ટ કરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો. અને કોમેન્ટ પણ કરજો. અમને કોમેન્ટ તો કંઈ કરતું જ નથી એવું બધું છે. ચાલો આપણે ફટાફટ મોડું ગઈ હવે ખામે વર્ગી જઈએ. પણ પહોંચી ગયા છીએ. જો વનખલી પહોંચી ગયા આપણે. હવે જાય છીએ નજીક આવ્યું. આપણે હાઈવે પકડી લેવું પરબારો કા કરતો ડાયરેક્ટ જુનાગઢ.
આપણે માર્કેટિંગ યાર્ડ નજીક આવી ગયું ત્યાં તો શું છે કે મગફળીની હાર છે જોરદાર. જો અહીંયા આપણે હાર જો મગફળીની તે જો બધા લોકો ટ્રેક્ટરો ભરી ભરીને અત્યારે આવી ગયા છે. કેવડી હાર છે ને કાંઈ નક્કી જ નથી હજી તો આમ અંદર તો કેવડી હશે ને જોઈ લ્યો. હજી તો સાધનો આવે જ છે હો. ટ્રેક્ટરો ભરાઈને આવે જ છે ચાલુ જ છે આવક તો જોઈ લ્યો અંદર જોઈ લ્યો આમ ક્યાં સુધી લાઈન પૂગેલી છે રોડ ઉપર. આ એક ટ્રેક્ટર તો શું છે કે જો આગળ જાય છે અને એ પણ મને એમ છે પાછું વરસે હાઈવેથી પાછું કારણ કે અહીં તો વરાય એમ હતું ને એટલે અને ફરજિયાત આમ ફરવા જવું પડે. આવી રીતની હાલત છે બિચારા ખેડૂતની લાઈનમાં અત્યારે અમુક તો રાતના આવીને ઊભી ગયા છે કે આપણો વારો જલ્દી આવી જાય. મમ્મીને પૂછીએ શું કામ છે ને તો દરવાજા બધું બંધ થાય છે હવે શું કરવાની તૈયારીમાં હોય હવે મમ્મી. વળી જવાની તૈયારી ગાડીએ છે એઠે જાય તો હું સકે મૂકી જાય સારવા તો તો એ મમ્મી તૈયારી કરાવવાની એઠે જાય તો અડધું લોચો લેતા જાય કે અડધું લઈ જાય અડધું પછી આમાં શું છે વાવવાનું એમાં છે સૈણા ધાણા મમ્મી દહીણું નીચે કરશે પણ પપ્પા આવશે બસ પાસે ને આપણે અહીં કપડાનો ઢગલો પડ્યો છે એ જાય ધોવા આવે બીજા બેન છે ને ત્યારે પાછા આવશું પેલા ધોવા માંડ્યા એ બેન સૂતા છે હજી શાંતિથી કેમ કે આખી રાત છે ને કચકચ કોઈને કરતા થતી શું હોય પણ આમ કણસ સ્થિતિ આખી રાત તો અત્યારે નિરાહત હતી સૂતી નાખોડા ઢળતી હતી ને કાન પાસે મોઢું રાખીને નાખોડા ઢળતી હતી એવું બધું છે. આપણે એનું જીરકા મલાવું ને તો પાછું ગોથલીઓ મારી પાસે હોય આવે પછી અહીંયા માથું અહીંયા હોય ને તો નાખોડા ઢળે ને તો એટલે આપણે નીંદર ઉડી જાય એટલે આપણે તો બપોર જાય કે નીંદર કરી લેવું બીજું શું હોય પણ એમને જો સુવા દીધી થોડુંક મજા નથી તો સરસ મજાને સૂતી છે ઢીંગલાને લઈને આવી ગયા છીએ ગેસ પંપે સ્ટોક ગેસ પુરાવા માટે. અમારા અમિતભાઈનું ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. વર્ગી ગયો છે મોબાઈલમાં ગોકા મારવા. જો અમિતભાઈની ટ્રીટમેન્ટ ચાલુ છે અને મમરા પણ ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈએ. તો અમારે શું છે કે મોરા મમરા ભૂખ બહુ લાગે એટલે મોરા મમરા બાલાજીને ભાઈનું કેવું પણ એવું હતું કે મોરા મમરા બાલાજીવાળા વિચાર કરતા છે એટલા બધા જાય છે ક્યાં કેમ અમિતભાઈ? જો બધું કમ્પ્લીટ ચાલુ જ છે તું જેડે ને થઈ ગયા છે. હવે આપણે રોટલી બનાવીએ છીએ બધું કામ 12 વાગે તો ફ્રીજ થઈ જાય ને દ્વિજા બેનને પાણી ગરમ કરીને નવડાવશું પણ આજે નથી મોકલી રજા રાખી છે. કેમ દ્વિજા બેનને થોડી તબિયત ખરાબ હોય કે મમ્મી નથી જાવ તો હવે ત્યાં ફુગા કરે છે હે કાનો બોલતી નથી તો ખરા મોટો બબલ્સ બનાવીને વાવ એવડો ની અંદર મોટો થાય કેવું પડે થયો બબલ. ચાલો કપડા આપણે અધર સુકાઈ ગયા છે. હવે રોટલી બનાવીએ છીએ ફટાફટ બનાવવા માંડીએ. હજી એવા નથી હવે ફોન કરશું આપણે અને દીજાબેન ફોન લઈ જાય તો સારું ને મારે બહાર જવું છે ને જવાનું કેન્સલ થાય મેરેજમાં એક જગ્યાએ જવાનું છે તો શું કરીએ દીજાબેન ફોન લઈ તો જાવું નહીં તો નહીં જાય કેમ કે તબિયત ખરાબ છે તો એને કાંઈ ભેગી લઈને જ જાય ને એને ધરા લાવવું છે. ચાલો આપણે મોડું કરાવીને જો માથી બોલી આવીએ ચાલો આપણે હવે રોટલી પણ બનાવી લઈએ. તૈયાર થઈને ભેગા લગ્નમાં તો અમારા દ્વિજાબેન પાછળ રેડી છે ડોડો ખાય છે જો કેમ ને હાલો હવે અમે નીકળી પડ્યા. દીકુ કા દીકુ અમે ફટાફટ તૈયાર થઈ ગયા ભેગા. હાલો
બેઠી આલી રે જો કેવી એને મજા કેવી આવે છે જો. અને એ ઘરેથી નક્કી કરીને અમારે આવે હતી કે લગ્નમાં જવું છે પણ ત્યાં આપણે મોબાઈલ અડવાનો નથી એવું નક્કી કરીને હતું. અને આપણે જો આ પાર્ટી પ્લોટ આવી ગયા છે, બહુ મસ્ત મજાનો પાર્ટી પ્લોટ છે આપણે અહીંયા, નીલકંઠ પાર્ટી પ્લોટ. અને છોકરાઓ પણ જો મૂકા હોય ફેસબુકમાં નહીં, અમે તો યુટ્યુબ છે. હા જોયો જો અમારી દ્વિજાબેન ખેતી જતી હતી માથે બાંધ્યું તો જોઉં છું ભાઈ. તો આ બધા ફરતીકોર મહેમાનો બેસી ગયા છે અમારે અત્યારે અહીંયા. શું કે આપણે પોગી જવાનું છે? ના ના પાકું પાકું. આ ભાઈને પણ અમારે સુરત લગ્ન છે હમણાં, કેમ? બરોબર મોકલી દીધી છે. ના ના પાકું પાકું. લોકેશન સહી. ઓકે ડન. એના ફોટા બે છે. પછી બધી જો લાઈટ થઈ છે. મારા દીજાબેન પણ જો મોબાઈલ હાથમાં લઈને નીકળી ગયા છે અત્યારે. અને અત્યારે શું છે કે રાતની રોશની પણ અલગ જ છે. અને અમારા ફ્રેન્ડ ના ભાઈ નાના ભાઈનો પણ આજે મેરેજ છે, તો ત્યાં અમે આવી ગયા છીએ. બરાબર. પછી જો અમારે આ ગેટ જોવો, એન્ટ્રી મસ્ત મજાની એન્ટ્રી છે, જોરદાર. ને આપણો પાર્ટી પ્લોટ આખો. અમારા પાછળનો નજારો આખો બધા. અહીંયા તો શું છે કે જાણે સેલ્ફી પોઈન્ટ છે એવું લાગે છે બધું. પરમ મિત્ર બ્રિજેશભાઈ, ડૉક્ટર બ્રિજેશભાઈનો અત્યારે શું છે કે એના ભાઈનો મેરેજ છે, તો અહીંયા આપણે આવી ગયા છીએ પાર્ટી પ્લોટ. અને પાર્ટી પ્લોટ એટલી બધી મસ્ત મજા આવે છે. અમારા બીજા બેન તો જુઓ કે જાણે ઉડકીની અંદર ફુવારાની લાઈન છે ને, ત્યાં તો આમ એકદમ ઊભી ગઈ છે નજીકમાં. અને અત્યારે અહીંયા આપણે વૃદ્ધાશ્રમના લોકો અહીંયા આવવાના છે, તો તેના સ્વાગતની અંદર બધા પણ અત્યારે અહીંયા ઊભી ગયા છે. આપણે પહોંચે કે અહીંયા વૃદ્ધ લોકો આગળ આવવાના છે, દાદાને બધા અહીંયા બાજુમાં જ આપણે વૃદ્ધાશ્રમ છે ત્યાંથી આવવાના છે, તો તેના સ્વાગત માટે આ લોકો બધા અહીંયા ઊભી ગયા છે. માટે અમારી દ્વિજા પણ જો અહીંયા અત્યારે આવી ગઈ છે. અને જો ફૂલ હાર બધા પણ આવી ગયા કમ્પ્લીટ કરીને સ્વાગત માટે. જો બધાની તૈયારી ભરપૂર પણ આવકમાં અત્યારે છે જ. અને પાછળથી જો આવી લેસર લાઇટો કરે છે. તમારા દ્વિજા બેન તો એમ કહે છે કે પપ્પા એનો જલ્દી લ્યો એમ. તો જો ફુવારા પાછળ તો એટલી ઊભી ગઈ છે ને કે મસ્ત. ફરકી ઊભી રહે તો બધું. સ્વાગત કરવા અત્યારે ઊભી ગયા છે.
સ્વાગત પણ કમ્પ્લીટ કરી લીધું છે અને બધા દાદા અને દાદીઓ પણ અહીંયા આવી ગયા છે, બેસી ગયા છે. પપ્પા જાવો મમ્મા પાસે. તો અંધ લોકો અને વૃદ્ધ લોકોને પીરસવા માટે વરાજો પણ પીરસી રહ્યા છે. ગુલાબ જાંબુ વિચારે જો બહુ ભૂખ લાગી હતી ને ગુલાબ જાંબુ લઈને આવી કાઢી જો. હા દઈશ શું તને. ઘરે જઈએ, જમી લીધું છે ને દ્વિજાબેન માં જો ચકડી ફરતા ફરતા આવે છે. હવે જઈએ ઘરે. કાન દ્વિજાબેન કાલે આવશું પાછા. તારે પાછા કાલે આવશું. જિગ્નેશ તો મોર વયા ગયા. ગોપાલ બાપા ને બધે થઈ ગયા મોર મોર. આપણે હવે જઈશી. તમે સ્વાગત કર્યું છે સરસ.